હાલ સોશિયલ મીડિયાની અંદર પિન્ટુભાઈનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, જે એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલ થાય તો હાર્દિક પટેલને પણ થવી જોઈએ. જી હા મિત્રો, એમને તો આખા દેશની પ્રોપર્ટીને આનંદ પહોંચાડ્યો છે, તો એને પણ થવી જોઈએ. હાર્દિક પટેલને કેમ નિયમ અલગ ને ચૈતરભાઈ વસાવાને નિયમ કેમ અલગ? જી હા મિત્રો, એવું કહી રહ્યા છે અને બેને નિયમ એક સરખા હોવો જોઈએ અને બેને એક સરખા તે કાનૂન કાયદા હોવો જોઈએ. એને પણ જેલમાં નાખો, એને પણ ગુના કર્યા છે. ચૈતરભાઈ વસાવા થોડા એક ગુના કર્યા છે એવું કહી રહ્યા છે પિન્ટુભાઈ. આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડી છે, તો એને પણ સજા થવી જોઈએ. નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા અને તેમની પત્ની અને તેમની સાથે 9 આરોપી હતા, એમને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. એમ કહેવાય કે જેલમાં નાખી દેવામાં આવ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર આ પિન્ટુભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે, જે એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ખાલે કેમ સજા થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલે તો આખા દેશની પ્રોપર્ટીને આનંદ કર્યો છે. જી હા મિત્રો, એને પણ સજા થવી જોઈએ. નિયમ તો બધા માટે સરખા હોવો જોઈએ. ભાજપના સરકારના નેતાઓ માટે કેમ નિયમો અલગ હોય છે, બીજી પાર્ટીના નિયમો માટે કેમ નિયમ નહીં? એની માટે કેમ નિયમ? લોકો સવાલો કરી રહ્યા છે અને પિન્ટુભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.